ગીવ વન વર્ડ, એક શબ્દ આપો. 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. DGBCLના સૌથી પહેલા આપણે લીધા છે. એ પ્લેસ ફોર હોર્સિસ. આમાં એમ પણ હોય ધ પ્લેસ વેર હોર્સિસ આર કેપ્ટ, એવું સ્થળ જ્યાં ઘોડાઓને રાખવામાં આવે છે અથવા તો ઘોડાઓ માટેનું સ્થળ વગેરે. એને ગુજરાતીમાં ઘોડાહાર કહેવામાં આવે. અને ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે સ્ટેબલ, TABLE. ટેબલની આગળ એસ લગાડી દો અને જે શબ્દ બને એ સ્ટેબલ. અચ્છા, આ બાજુ છે. હા. અને ડેન, ગુફા. ધ પ્લેસ વેર વાઇલ્ડ એનિમલ્સ લીવ, જે સિંહ, વાઘ, દીપડા એ બધાને રહેવા માટેની જગ્યા, તો એને ડેન કહેવામાં આવે. ફ્લીટ, ધ ગ્રુપ ઓફ શિપ્સ, વહાણોની જે આખો કાફલો છે એના માટે વપરાતો શબ્દ છે ફ્લીટ. ફ્લીટ પાછા અન્ય માટે પણ વપરાય છે, એ તમે સર્ચ કરો કે ફ્લીટ અન્ય કયા કયા શબ્દ માટે વપરાય છે. એક્વા મીન્સ વોટર. તો આ રીતે બધા આમાં જો જવાબ એક આવ્યો કયો, સ્ટેબલ, પણ બાકીના બે શબ્દો તો છે જ પાછા. ડેન વેર વાઇલ્ડ એનિમલ્સ આર કેપ્ટ અથવા તો લીવ ધ પ્લેસ અથવા તો ધ ગ્રુપ ઓફ શિપ્સ વગેરે, તો એને કહેવામાં આવે પાછો ફ્લીટ. તો આ આમ એકથી વધારે શબ્દો આવે છે એને જેમ ડાયરેક્ટ કોઈ શબ્દ મગજમાં આવે અને તમને એનું ચિત્ર દેખાય તો એ ક્યારેય ભૂલાવાનું નથી. એપલ તો તમને એ પેલું એપલ દેખાય, લેમ્પ દેખાય, ફેન બોલો તો તરત જ પંખો દેખાય. એમ ફ્લીટ તો જહાજોનો કાફલો તમને દેખાવો જોઈએ. તમે આંખો બંધ કરો અને તમારા મગજની અંદર, બ્રેનની અંદર એનું ચિત્ર છે એ ઉપસવું જોઈએ.